બાપુ પણ શરૂ કર્યું હવે મેં તો અમને મારું જે બનાવીને મોકલે ને માફી માંગો એને તરત કોઈ એડ્રેસ દે ને રૂબરૂ મળીને. તો મિત્રો પહેલા તો તમે આ વિડીયો જુઓ તો થઈ જાય. મારી જવાબદારી પોતાની, ગામના બધાનો સહકાર તમને એટલો છે આર્થિક રીતે કે બધી રીતે બધાની લાગણી હતી એટલે હું આવ્યો છું તમ તારે. પણ આમાં કોઈ રાજકીય માતાજી તમને સુખી રાખે. આપણે એમાં કે મારે આમાં કઈ. મિત્રો આ વિડીયો હતો જયરાજ આહિરનો, જે ગરીબોની મદદ કરતા જોવા મળી રહ્યા છે. અને મિત્રો એવું નથી, હર હંમેશ ગરીબોની મદદ કરવા માટે ત્યાં તત્પર હોય છે કે આગળ હોય છે. અને બીજો વિડીયો તમને બતાવવા દઉં, ફોટો તમે બાજુમાં જોઈ શકો છો. મિત્રો ફોટો એડિટિંગ હોય કે ગમે તેવું આપણને કંઈ ખબર નથી, પણ મિત્રો આ ફોટો જોયા પછી તમને શું લાગે છે કે ક્યાંક ને ક્યાંક રાજકારણ છે? તો મિત્રો નવનીતભાઈનો જે આ પોસ્ટર છે, પછી આ પોસ્ટર મિત્રો ખરેખર એ લોકો તો નથી આ કશું વાતથી અજાણ્યા છે, પણ બીજા લોકો છે જેવા પોસ્ટરો મૂકી સોશિયલ મીડિયામાં ફોટા વિડીયો વાયરલ કરતા હોય છે. પણ મિત્રો હવે વાત આપણે એ કરવાની છે કે નવનીતભાઈ સાચા છે કે કોઈના કહેવાથી આ બધું કરી રહ્યા છે. એનો પણ તમને હું વિડીયો બતાવવાનું છું, એમનું પણ સબૂત આવ્યું છે. કેમ કે મિત્રો એકલા જયરાજ આહિર ખોટા નથી, એકલા જયરાજ આહિર સાચા નથી કે નવનીતભાઈ સાચા નથી. પણ મિત્રો તમને હું આ વિડીયો જે મળ્યા છે એના આધારે તમને બતાવવાનો છું. સૌથી મોટો ખુલાસો થવાનો છે જયરાજ આહિરનો. કેમ કે જયરાજ આહિર આમાં નિર્દોષ સાબિત થશે નહીં મિત્રો. નવનીત આહિર નિર્દોષ નહીં સાબિત થાય કે જયરાજ આહિર પણ નહીં. પણ મિત્રો આ વિડીયો તમે જોઈ શકો છો અહીંયા, જેમાં જયરાજભાઈ આહિર જે હર હંમેશા ગરીબોની મદદ કરતા જોવા મળે છે. મિત્રો એવો વિડીયો નથી, ઘણા બધા એવા જ વિડીયો આવે છે સોશિયલ મીડિયાની અંદર, તમે જોઈ શકો છો. ગમે તે મદદ કરતા હોય છે. પણ વાત આપણે કરવાની છે બગદાણાની અંદર આ વિવાદ શા માટે કરવામાં આવી રહ્યો છે. અને મિત્રો વિવાદ તો ચાલુ જ છે, તો સમાધાન નથી થતું. તો સમાધાન કેમ લોકો નથી કરતા? અને આનો ન્યાય કેમ નથી આવતો? આમનો કોઈ ઉકેલ કેમ નથી થતો? તેમને ન્યાય કેમ નથી મળતો? તો મિત્રો ક્યાંક ને ક્યાંક અહીંયા મોટા લોકોની એન્ટ્રી થઈ છે, એટલે લોકો કહી રહ્યા છે કે હવે આમાં કંઈ નહીં થાય. અને વાત રહી કે માયાભાઈ આહિર આ વિશે કેમ નથી બોલતા. જો માયાભાઈ આહિર ખાલી એટલું બોલી દે કે મારા દીકરાએ કે અમારો આમાં કાંઈ હાથ નથી, નવનીત ઉપર જે થયું છે, નવનીતભાઈ ઉપર, બગદાણાના સરપંચ ઉપર, એમાં મારો કંઈ હાથ નથી, તો પણ મિત્રો સમાધાન થઈ જશે, બધું અહીંયા પતી જશે. પણ નહીં મિત્રો, ક્યાંક ને ક્યાંક માયાભાઈ આહિર પણ આમાં કંઈક બોલતા નથી. એનું કારણ એક પણ હોઈ શકે મિત્રો કે તેઓ આ વિવાદથી દૂર રહી અને બધું પતવા શાંતિથી પતી જાય એ માટે, ક્યાં અથવા તેમના દીકરાનો જ આમાં હાથ છે, એના કારણે તેઓ ચૂપ છે. મિત્રો આ બેમાંથી ગમે તે હોઈ શકે, પણ નવનીતભાઈને અત્યારે કોળી સમાજ મળવા 100 500 ગાડીઓ લઈને જાય છે. શું ન્યાય મળવાનો છે કે ખાલી મળવા જ જવાનું છે? અને આ વિડીયો તમે જોયો છે. અને મિત્રો એવું કહેવામાં આવે છે કોલ રેકોર્ડિંગ બીજા નવા આવ્યા છે બહાર. મિત્રો કોલ રેકોર્ડિંગ બહાર આવ્યા છે, પણ આ જયરાજ આહિરના આવા વિડીયો ગરીબોની મદદ કરતા જોવા મળે છે. જ્યારે એક બાજુ આવું નવનીતભાઈ સાથે જે આ ઘટના બની એવી ઘટનાઓ જોવા મળે છે. તો મિત્રો એવું નથી હોતું કે જે સારા કામ કરે છે એ સારો માણસ હોય, ખોટા કામ કરે છે એ ખોટો માણસ હોય. પણ મિત્રો આની વાત ક્યાંક ને ક્યાંક પોલીસે પણ આ બધું દબાવવાની કોશિશ કરી હતી, અને આનું જે લોકોની ધરપકડ કરી, વરઘોડું કઢાવ્યું, અને હવે વાત આવી છે જયરાજભાઈ માયાભાઈ આહિરના ભાણિયા ઉપર. તો આને મૂકનાર માણસ કોણ છે? આના કારણે માયાભાઈ આહિર નથી બોલતા. તો મિત્રો શું આનું કારણ શું હોઈ શકે? બાકી તમે કોને સપોર્ટ કરો છો, જયરાજ આહિર કે નવનીતભાઈ કોળીને? કમેન્ટ કરો. બાકી મોર અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બાકી તમે શું કહેવા માગો છો આ વિશે? આ વિડીયો જુઓ અને તમે શું કહેવા માગો છો કમેન્ટ કરો.